જય સિયારામ, જય ગૌ માતા. આપણે આજે ગોપી ગાય વિયાણેલા છે. એના લગભગ આજે 25 દિવસ થયા છે. આપણે એને દોઈને પેંડા બનાવવાના છે. સવાર સાંજનું 2 ટકનું દૂધ ભેગું કર્યું છે અને એ વિયાણી એના વાસળાનું પણ નામે પણ આજે આપણે તમને કહી દેશું શું નામ રાખ્યું છે. એનું નામ અમારે સત્યમભાઈ અને એક મહેમાન કરીને ધમાભાઈ છે. બે તમને નામ એનું નામ પણ પાડશું. હવે આપણે ગાય માતાને દોઈ લઈ. જો અત્યારે આપણે વાછડાને છોડ્યો છે. એક આસણ ધવરાવશું, બીજું ગાયનું દૂધ દોઈ લઈએ. આપણે દોયા પછી આપણે સવાર અને સાંજનું દૂધ બંને ભેગું કરી અને પેંડા બનાવવાના છે. આપણે જો ગાયના દૂધના પેંડા બનાવીએ છીએ. આપણે 10 લીટર દૂધ તાવામાં નામ્યું છે અને લાકડાની ભઠ્ઠીની અંદર આપણે એને દૂધને ઉકાળશું. દૂધને ઉકળવા દઈને તૈયાર થઈ જાય માવો. જો માવો તૈયાર થઈ જવા આવ્યો છે. એને જેટલો હલાવશો એટલો વ્હાઈટ થશે અને મીઠાશ પણ આવશે. અને તમે એને નીચે ઉતારી લો એટલે જેમ બને તેટલું વધારે હલાવવાનું, તો વધારે મીઠાશ આવે. આપણે એને નીચે ઉતારી લઈએ. જો આપણે સૂલની નીચે ઉતારી લીધો છે. સૂલની નીચે ઉતાર્યા પછી એને જેટલો બને એટલો હલાવશું એટલે દાણો પણ નાનો થઈ જશે, મીઠાશ પણ આવશે. અને એ આપણે હલાવ્યા પછી આપણે ચોકીની અંદર લઈ લઈ. ચોકીની અંદર લીધા પછી આપણે તેને 1.5 કલાક જેટલો ઠરવા દઈશું. 1.5 કલાક ઠર્યા પછી આપણે તેના પેંડા બનાવશું. આપણે અત્યારે 1 થી 1.5 કલાક ઠરવા દેવાનો છે. જો અત્યારે કેવો મસ્ત દાણાદાર માવો આપણે ચોકીની અંદર ભરી લીધો છે. તમે જોઈ શકો છો એકદમ દાણાદાર અને મસ્ત માવો તૈયાર થઈ ગયો છે. તેને આપણે ઠરવા દીધો છે અને હવે ઠરી ગયો છે. જુઓ દાણાદાર માવો. અને આપણે એના હવે ઠરી ગયું એટલે પેંડા બનાવશું. જેટલો આપણે ઠરવા દીધો એટલી જ વાર આપણે એને સુકાવા દેવામાં આવશે. કારણ કે 1 થી 2 કલાક સુકાવા દેવું. પછી બોક્સની અંદર ભરવા હોય, કોઈ પણને ઓર્ડર હોય તો આપણે તેને આપી શકશું. તો તૈયાર થઈ ગયા છે ચોકીની અંદર. આપણે આ જે બીબું પાડીએ છીએ એ કાચની બોટલ છે, એનાથી આપણે એના નંબર પાડીએ છીએ. જો આપણા પેંડા મસ્ત તૈયાર થઈ ગયા. જેને જોવે તે ઓર્ડર આપી શકે. હવે પછી આપણે ગાયના વાછડાનું નામ પાડીશું. જય સિયારામ, જય ગૌ માતા. આપણે ગોપી નામની ગાય વિયાણેલી છે. એને આજે 25 દિવસ થઈ ગયા છે અને આપણે તેમના વાછડો આવેલો છે. તેમનું નામકરણ ધર્મેશભાઈ અને સત્યમભાઈ બે પાડશે. જય સિયારામ. ધર્મેશભાઈ, સત્યમભાઈ, તમે આપણે આ ગોપી નામની ગાય છે, આપણે વિયાણેલી છે, એને વાછડો આવેલો છે, તેનું નામકરણ તમારે બેને કરવાનું છે. આપણે શેના ઉપરથી નામ રાખશું તે તમે જણાવો. જય સિયારામ, જય ગૌ માતા. વાછડાની માનું નામ ગોપી છે, તો આપણે વાછરડાનું નામ આપણે કૃષ્ણ ભગવાનના નામ ઉપરથી પાડશું તો એકદમ રીતે ગોપી નામ સાથે સેટ થઈ જાય. તો આપણે ધર્મેશભાઈને વિનંતી કરીએ કે આ વાછડાનું નામકરણ કરે. આ વાછડાની માનું નામ છે ગોપી અને આપણે આનું નામ કૃષ્ણ ભગવાન પરથી પાડવાનું હોય ત્યારે આપણે પાડીશું. તો ગોપિયાની માનું નામ છે, આપણે આનું નામ માધવ પાડીશું. કારણ કે ગોપી સાથે માધવ નામ એકદમ મેચ થઈ જાય છે અને નામ પણ સરસ છે કૃષ્ણ ભગવાનનું. તો આનું નામ છે આજથી માધવ. દર્શક મિત્રો, આપણે આ વાછડાનું નામ માધવ પાડી દીધું છે. તે જો મસ્તીમાં રમે, કૂદે અને મસ્ત રમે છે.
જય શ્રી રામ, જય ગૌ માતા, વંદે ગૌ માતરમ.